ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગસ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 110 પૂર્ણ છેલ્લાનું 100 વચનામત એના પર વાત આવી. નિર્વિકલ્પ યુગના ધર્મ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને કળી. અંતકાળે સતયુગ વર્તતો હોય તો સતયુગ ધર્મ પ્રવર્તે, ત્રેતાયુગ હોય તો એ પ્રમાણે, દ્વાપર એ પ્રમાણે, કળી એ પ્રમાણે. અંતે સારું નરસું દેખાય એનું કારણ યુગના ધર્મ છે એમાં લખ્યું. અને પ્રથમનું 77માં લખ્યું. ને ભગવાનનો ભક્ત હોય બે શુદ્ધ મારીને દેહ મૂકે, ગમે એમ દેહ મૂકે તો ભગવાનના ધામને પામે. ભગવાનથી વિમુખ હોય, સુધી સારી રીતે દેહ મૂકે તોય પણ એ યમપુરીમાં જાય. યુગના ધર્મ. યુગ છે કેના પરથી છે? ગુણ ઉપર. ગુણ છે કેના પરથી છે? સંગ ઉપરથી. સંગ કેના પરથી છે? આપણા વિચાર ઉપરથી. સારંગપુરનું 9નું વચનામત. જીવનાર યુગના કારણ શું છે? એ ગુણ છે. ગુણે કરીને યુગ પ્રવર્તતા હોય અને એનું કારણ સંગ. એનું કારણ છે સંગ હોય એ પ્રમાણે. સ્વામીએ લખ્યું પોતે સારો છે પણ ક્યાં બેવું, કેની પાસે બેવું એને ખબર નથી. યુગના ધર્મ છે, સમજે ને. જાગ્રત અવસ્થા હોય, સ્વપ્ન હોય અને સુસુપતિ એ પ્રમાણે થાય. ભગવાનનો ભક્તો હોય, સુસુપતિ હોય તો ઘેનમાં દેહ મૂકે. સ્વપ્ન અવસ્થા હોય તો કંઈક બોલે, કંઈક ન બોલે. જાગ્રત અવસ્થા હોય તો બોલતો ચાલતો ભરભરામ કરી દેહ મૂકે. અને પછી વાત આવી શું આવ્યું? સો વાણે કહીને એક મનવાર ભરવાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. વાતોમાં લખ્યું સ્વામી કે મહારાજ કે અમારું દર્શન કરે એનું કલ્યાણ કરવું છે. પછી વિચાર કર્યો અમારું દર્શન કેટલા જીવને થાય? અમારા સાધુનું દર્શન કરે એનું પણ કલ્યાણ કરવું છે. સાધુને જમાડે, પધરાવે, એનો ગુણ લે, કથા વાર્તા કરે, એનું આગળ દ્રષ્ટિ એનું કેટલું છે? અમારા સત્સંગીનું. પછી એના સંબંધી થાય, એને જમાડે, બધું કરજો. એનો ગુણ લે, એનો પક્ષ લે, એની વાત માને, એ બધાનું આપણે કલ્યાણ કરવું છે. બધાને પહેલાં હું આવ્યું? ગારો ભરસ્યો આવ્યું ને. હેઠી પછી પછી અનાજ, પછી ઓલું, પછી હીરા, પછી મોતી, પુખરાજ, ના પછી ઓલું. બે વસ્તુ છે. હેઠેથી ઉપર લીધું, ઉપરથી નથી લીધું. પહેલાં ભરસ્યું એમ કહે અધૂરું રહે તો ગારો ભરસ્યો. સ્વામી કે ગારા ઠેકાણે કોણ કહેવાય? ભગવાનનો ભક્તો હોય, કંઠી બાંધી હોય, નિયમ ધર્મ થોડો પાળતો હોય, થોડો ન પાળતો હોય, એ કહેવાય ગારા જેવો. ગારો છે ગારા ઠેકાણે ઉતર્યા. સોનું છે ન્યા પડે, હીરા માણેક છે એ ન્યા ઉતર્યા. એમ જ્યાં ધામને મુક્ત હોય એ ધામમાં જ્યાં ભગવાન એને મુક્ત જાય. સ્વામી કહેતા, ગુણાત્મા સ્વામી કીધું છે ભગવાનનો ખરેખર ભક્તો હોય એનો દેહ ભગવાન આવ્યા સિવાય છૂટે નહીં. પણ ક્યાં ભગવાન મૂકે એ એને મોનોપોલિસી. ભગવાન આવ્યા સિવાય કંઠી બાંધ્યું ને આશરો હોય એનું શરીર છૂટે નહીં ભગવાન આવ્યા સિવાય. પણ ક્યાં પછી મૂકે ક્યાં ધામમાં એ એનો મોનોપોલિસી. વેપારી કરતા હોય ને એમાં ખબર ન પડે.
હું અંદર હોય રમતા હોય, આવે તેડવા ભગવાન પણ ક્યાં મૂકે પછી એવા હોય ને મુક્ત બધાય કંઈ અક્ષરધામમાં છે એવા હોય નહીં, અને બધા આ લોકમાં રહે એવા પણ હોય નહીં, અક્ષરધામમાં જાય એવા પણ હોય, એવા પણ હોય. તે ગુણે કહીને યુગની પ્રવૃત્તિ છે, અને સંગે કરીને વિચાર આવે અને એવું કાર્ય થાય. જેવો સંગ એવો વિચાર, જેવો વિચાર એવો કાર્ય, અને જેવું કાર્ય એવું એનું ફળ. એટલે સ્વામી કે સંગ ઉપર બહુ ભાર દીધો. અક્ષરધામનો મુક્ત હોય, સ્વતંત્ર આવ્યો હોય, સ્વતંત્ર આવ્યો હોય, ના આ લોકમાં આવે ને તો એને 3 જન્મ ધરવા પડે. એવો આ લોક સમજે ને, આ લોક એટલે આપણું શરીર, બીજું નહીં. આપણું શરીર છે ને એ આ લોક છે. સ્વતંત્ર આવ્યો હોય અને સ્વતંત્ર જાય એવો હોય, અને કુસંગ થાય ને તો કુસંગ એટલે દેહમાં હેત. મોટામાં મોટો કુસંગ કયો કહેવાય? દેહ અને દેહના સંબંધમાં હેત, એ મમત્વ છે, માયા છે. એમાંથી સ્નેહ તૂટ્યો, એ પુરુષ સર્વ પ્રકારે ભગવાને માયાને તરી શીખ્યો છે. દેહને છે હેત અને મમત્વ, એ રૂપી માયા છે. એમાંથી હેત તૂટ્યું અને બધેથી તૂટ્યું. વાલામાં વાલી વસ્તુ કઈ છે? બોલો, કઈ વસ્તુ છે? કયો છે? હા બોલો તો, તાણથી કંઈક ખીચડી ખાધી નથી? હા ખબર? વાલામાં વાલી વસ્તુ આપણું શરીર છે. શરીરથી કોઈ વસ્તુ વાલી નથી. સ્વામી કહેતા નાનું બાળક હોય અને તમે રમવાનો ઘૂઘરો આપો ને તો મોઢામાં નાખે, એને ખાવાનું જ્ઞાન તો છે, શરીર સાડું થાય ને. દૂધની તૂટી હોય તો વાંધો ના આવે, તો દબાવે તો એમાં આવે કંઈક. આમાં શું હોય? પણ નાનપણ છે, જ્ઞાન છે, ખાવાનું એ જીવ પ્રાણી માત્રને છે, પોષણ કરવાનું. અને દેહ મધ્યનું 36મું તો 4 વાના છે. ક્યાંથી આવી પીડવા? વાલા વાલી વસ્તુ છે, સમજે. અક્ષરાન સ્વામી એને વાતોમાં લખ્યું છે, બૈરાઓ હતા એટલે અગ્નિ લાગી, અગ્નિ ગામમાં, ઘરમાં. પછી બહાર જવાય નહીં, બહાર સારી કોઈ મોટી હાથી લઈને વાર કાંટાવાળી, કેમ જવું? પછી બગલમાં છોકરો હતો ને એને કર્યો ઘા, એમાં તો પગ દઈ અને બહાર ટપી મી ગયા. જો વહાલા વાલી છોકરો હતો એનો ત્યાં છોડી દીધા. ત્યાં દેહ વધારે વાલો થઈ ગયો, દેહ વધારે વાલો છે. અને એમાંથી સ્નેહ તૂટ્યો, એ પુરુષ સર્વ પ્રકારે ભગવાને માયાને તરી શીખ્યું છે. એનું નામ માયા છે. દ્રવ્ય છે, આ છે, ઘણા પ્રકારની છે, એક નથી. દ્રવ્ય એક જ નથી, ઘણા પ્રકારનું છે. સોનું એટલે શું કહેવાય? સ્વામી બાપા કહેતા જેના 2 ધણી થાય. આ ચોપડી પડી છે અને એક જણ વાંધો ના 2 ધણી થાય, ત્યાં શું થાય? કંકાસ કલેશ. ઓલો કે મારે થયું, ઓલો કે મારે થયું. સોનું એની અંદર કળીનો નિવાસ છે. મધ્યનું 30મું સોનું છે ને, અરે એનું આમ સુવર્ણ એટલે કે જેના 2 ધણી થાય એ. ભગવાનના કોઈ ધણી ન થાય. થાય કયો જી પેલો મારા ભગવાન, એમ કોઈ બધે ભગવાન આટલું થઈ લઈ જાય તારે ભલે, બીજું કા નો બાતે જો. એટલે જે વસ્તુ છે એમાં કળી છે, એમાં 2 ભાગ થયા, ત્યાંથી કળજુગ પરસ કરે, બીજું કોઈ નથી.
એટલે છેલ્લાનો ચોથું વચન આવે એના પર વાત આવી ને, મૃત્યુ સમય એવો છે, અંતકાળ છે ને એવું સમજ્યા. જીવ શરીરમાંથી નીકળવાનું કરે ગમે એમ કરી, ચારે કોરથી દુઃખથી ઘેરાણો હોય, પછી જે આવે એને ગાડે બેસી જાય, પણ દુઃખ થોડું સહન કરી લેવાનું. પણ ભગવાન સ્વામિનારાયણ સ્વામી બાપા એવા સિવાય બીજા કોઈને ગાડીએ બેસવાનું નહીં, આ નક્કી કરી લેવાનું. ભલે ગમે તે ભલે દુઃખ આવે, ગમે એટલે જેટલું આવે એટલે આવે, આવવા દો. પણ દુઃખને અંતે સુખ. અત્યારે દુઃખ હોય તો પછી છેવટ સુખ છે, અત્યારે સુખ હોય તો છેવટ પછી દુઃખ છે. છેવટ દુઃખ છે. જો દુઃખ એટલે સ્વામી કે ભૂંડા ઘાટ થાય ને પીડા થાય એ. ભગવાનનું સુખ એટલે અખંડ આનંદ વર્તે. વાહ, આઠે પોર આનંદ વર્તે એ ભગવાનનું સુખ કહેવાય. મધ્ય પ્રથમનું 28 વચનામૃત, અડધા ભરેલા કાષ્ટનું, વધવાનું ઘટવાનું. ભગવાનના ભક્તોના ગુણ આવે ત્યારે એ અડધા બરકાશ ધૂંધવાયા કરે. સુખી કંઈ બેહે નહીં, રાતે નીંદર આવે નહીં, ક્રોધ ક્યારે મટે નહીં. ત્યારે એમ જાણવું કે આપણો સત્સંગમાંથી પાછો વધારો થયો હોય એને ભગવાનના ભક્તનો ગુણ આવે, આઠે પોર આનંદ વર્તે. વધવા ઘટવાનું છે. જો પ્રથમનું 28 વચનામૃત. ઓલો ગુણ લે એ વધતો જાય ને અવગુણ લે એ ઘટતો જાય. સ્વામી કહેતા પથ્થર છે એ ખાણીમાં કાપે એ ઊંડો ઉતરતો જાય, એ પથ્થરને કડિયો સણે તો ઊંચો આવતો જાય. થર મળતો જાય ને, એક થર બે થર એમ ઊંચો આવતો જાય. પથ્થર તો એ છે, અને ઓલો પથ્થર કાપે તો હેઠે ઉતરતો જાય. જોયું? ખાંડ છે ને, 1 ફૂટ કાપે પછી બીજો ફૂટ છે એ ઊંડું જતું જાય ને. બસ હા, ઓલો ગુણ લે તો એ વધતો જાય છે અને અવગુણ લે એ ઘટતો જાય. સત્સંગ છે એમાં બધી વસ્તુ મળે જાણે. પણ કઈ વસ્તુને આપણે ગ્રાહક થવાનું. હઠ, માન, ઈર્ષા એ ઘટતા જાય, વિનય, ગુણ અને સેવા એ વધતા જાય. વિનય, ગુણ અને સેવા. વિનય ક્યારે આવે? વિવેક હોય ત્યારે. વિવેક ન હોય ને તો વિનય ના આવે, નમ્રતા ના આવે. કડક થઈ જાય, કડક. આમ ખીજડા ઠૂઠા જેવા હોય ને, ખીજડો હોય ને એમ ઠૂઠા જેવો હોય. એટલે વિનય, ગુણ અને સેવા આ વધવાના ઉપાય, હઠ, માન ને ઈર્ષા એ ઘટવાના ઉપાય. ગમે ત્યાં જો, સમાજમાં લ્યો, ઘરમાં લ્યો, સંપ્રદાયમાં લ્યો, ગમે ત્યાં જો, ગમે ત્યાં જો. એટલે ગુણ ગ્રાહિક થવાનું. સમજ્યા ને? ભગવાનનો ભક્તો હોય અને ગમે ત્યાંથી ગુણ મળી જાય. ગમે ત્યાંથી જો લેવો હોય તો, અને અવગુણ લેવો તો હોય તો એ પણ ગમે ત્યાંથી મળી જાય ને. કારણ કઈ આપણે વસ્તુના ગ્રાહક થઈ, ભગવાન 2 વસ્તુ આપે. હા, ભગવાન છે ને 2 વસ્તુ આપે, ગ્રાહક છે ને. સારા ગુણ મેળવે તો એ પ્રમાણે થાય, અને નબળા ગુણ મેળવે તો એ પ્રમાણે થાય. બોલું સહેજા.